ઉનાળો શરૂ થઈ ગયો છે ને અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. હવે આ ગરમીથી બચવા માટે આપણે ઘણા નવા નુસ્ખા અજમાવતા હોઈએ છીએ, જેમાં ઠંડુ પાણી પીતા હોઈએ છીએ, કોલ્ડ ડ્રિંક પીતા હોઈએ છીએ, શેરડીનો રસ પીતા હોઈએ છીએ, અને આ સિવાય ગરમીથી બચવા માટે આપણે એસી પણ ચાલુ કરતા હોઈએ છીએ. હવે એસી ચાલુ કરવાને કારણે આપણું જે બિલ છે એ વધારે આવતું હોય છે. જો કે તમારે ગરમીથી બચવા માટે આટલા બધા જે તામઝામ છે એ કરવાનું કંઈ જ કામ નથી. તમારે દરરોજ બસ એક ડુંગળી ખાઈ લેવાની છે, કારણ કે આ જે કાચી ડુંગળી છે એ આપણે આ જે કાળઝાળ ગરમી પડી રહી છે, જે આકરો તાપ પડી રહ્યો છે ને, તેનાથી આપણા શરીરને ઠંડક આપે છે. એટલા જ માટે ઘણા લોકો આ કાચી ડુંગળીને દેશી એસી પણ કહે છે. હવે ડુંગળી ખાવાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે અને ક્યાં લોકો એ ડુંગળી ન ખાવી જોઈએ, એ બધા વિશે જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ જે ડુંગળી છે એને આપણે ઉનાળાના સુપરફૂડ્સની યાદીમાં સામેલ કરી નાખવી જોઈએ, કારણ કે ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે, જેમાંથી સૌથી પહેલું છે કે આપણા શરીરને જે ડુંગળી છે ઠંડક આપે છે, કારણ કે ડુંગળીની અંદર ક્વેર્સેટિન નામનું એક તત્વ હોય છે જે આપણા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આટલું જ નહીં, ઉનાળાની જે લૂ છે, જે હીટ સ્ટ્રોક છે અને ચક્કર આવવાની સમસ્યા છે, માથું દુખવાની સમસ્યા છે, આ બધી સમસ્યાથી જે ડુંગળી છે આપણને છુટકારો અપાવી શકે છે. આ સિવાય બીજું છે, ડુંગળી જે છે આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે, એટલે કે ડુંગળીમાં વધારે પડતું પાણી હોય છે, જેના કારણે આપણે ડિહાઇડ્રેશનની સમસ્યા નથી થતી. આ સાથે તેની અંદર વિટામિન સી અને પોટેશિયમ પણ હોય છે, જે આપણા શરીરમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે જે લોકોને સૌથી વધારે પસીનો આવતો હોય છે એમને આ ઉનાળામાં ખાસ કરીને ડુંગળી ખાવી જોઈએ. આ સિવાય ત્રીજું છે કે આપણા લોહી અને લીવરને સાફ કરે છે, એટલે કે ડિટોક્સિફાઈ કરે છે. હવે જે ડુંગળી છે તેમાં સલ્ફર તત્વ જે છે સૌથી વધારે હોય છે, આને જ કારણે આ જે સલ્ફર છે એ આપણા લીવરને ડિટોક્સિફાઈ કરે છે. આટલું જ નહીં, આપણા લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય હાર્ટ માટે ડુંગળી ખૂબ જ સારી માનવામાં આવે છે. ડુંગળી બ્લડ પ્રેશરનું લેવલ બેલેન્સ કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય ડુંગળી ખાવાથી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો થાય છે. આટલું જ નહીં, ડુંગળીની અંદર સારા પ્રમાણમાં કેલ્શિયમ હોવાને કારણે આપણા હાડકા માટે પણ તે સારી માનવામાં આવે છે, અને આ સાથે સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં કરે છે અને કેન્સર જેવી બીમારીથી પણ આ જે ડુંગળી છે આપણે બચાવે છે. તો મહત્વનો સવાલ અહીંયા એ છે કે આપણે આખા દિવસમાં કેટલી ડુંગળી ખાવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ એક દિવસમાં 1 અથવા તો 2 કાચી ડુંગળી ખાઈ શકે છે, અને જો તમારી પાચન શક્તિ સારી છે તો તમે દિવસમાં 3 થી 4 ડુંગળી આરામથી ખાઈ શકો છો. જોકે વધારે પડતી ડુંગળી ખાવાને કારણે ઘણા લોકોને ગેસ, બળતરા અને એસિડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે ડુંગળી ખાવી એ ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ વધારે માત્રામાં ખાવાથી તમે બીમાર પણ પડી શકો છો. બીજો મહત્વનો પ્રશ્ન કે કયા લોકોએ ડુંગળી ના ખાવી જોઈએ, તો જેમને ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય અથવા તો પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય એમને ઓછી માત્રામાં ડુંગળી ખાવી જોઈએ, અથવા તો બિલકુલ પણ ડુંગળી ના ખાવી જોઈએ. આ સિવાય જો તમને કોઈ ડુંગળીની એલર્જી છે તો પણ તમારે ડુંગળી ના ખાવી જોઈએ, કારણ કે આને કારણે તમને ત્વચામાં ફોલ્લીઓ થઈ શકે છે, ખંજવાળ આવી શકે છે. આ સિવાય તમને પેટમાં ઝાડા ઉલટી પણ થઈ શકે છે. આટલું જ નહીં, જો તમારી હાલમાં જ સર્જરી થઈ હોય તો પણ તમારે ડુંગળી ના ખાવી જોઈએ. અને આ સિવાય જો તમને બીપીની સમસ્યા છે અથવા તો વધારે પડતી ડાયાબિટીસની સમસ્યા છે તો પણ તમારે ડુંગળીનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.